गुजरात के वडोदरा के बीचों बीच बहने वाली विश्वामित्री नदी एक बार फिर सुर्खियों में है। वडोदरा महानगर पालिका के कमिश्नर अरुण महेश बाबू ने हाल ही में विश्वामित्री नदी का दौरा किया। सरकार ने नदी तट की सफाई को लेकर सख्त निर्देश दिए हैं और नदी सुधार प्रोजेक्ट के लिए 1200 करोड़ रुपए की राशि मंजूर की है। नदी के दोनों ओर पर करीब 80% से ज्यादा काम पूरा होने का दावा किया गया है। गौरतलब है कि पिछले साल आई बाढ़ ने शहर में भारी तबाही मचाई थी। ऐसे में सरकार अब नदी में ज्यादा से ज्यादा पानी संग्रहण करने पर जोर दे रही है। निरीक्षण के दौरान कमिश्नर ने आवश्यक निर्देश भी दिए हैं और आगामी मानसून को ध्यान में रखते हुए तैयार किए गए एक्शन प्लान की जानकारी साझा की है। आज विश्वामित्री प्रोजेक्ट जे प्रगति हेठल हती, अमे જ્યારે શરૂઆતમાંથી એની પ્રગતિ ની રિવ્યૂ કરતા જ આવ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં આપ જોઈ શકો છો કે લગભગ લેફ્ટ હેન્ડ સાઈડનું 100% પૂરું થઈ ગયું છે। રાઈટ હેન્ડ સાઈડમાં પણ અમે ક્લોઝ ટુ 90% કમ્પ્લીટ કરી દીધા છે, જે 24.7 કિલોમીટરની પટ્ટો છે। આગળની પાર્ટ તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે। એ કામ સંતોષકારક છે। અમે અગાઉ અંદર પણ જઈને વિઝિટ કરીને આવ્યા છે। કામગીરી ચાલુ છે અને સાથે સાથ ગઈકાલે પણ અમે સ્ટોર્મ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની રિવ્યૂ કરી હતી, એમાં ખાસ કરીને 5 વસ્તુ ધ્યાને રહેવા માટે કીધું છે અને સૂચનાઓ પણ આપી છે અધિકારીને। ટૂંક સમયમાં ઓર્ડર પણ આજે કરવાના છે। જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અમે મે 31 અને જૂન 10 તારીખની વચ્ચે કમ્પ્લીટ કરવાની ખાતરી આપી હતી, એ પ્રગતિ હેઠળ છે। સાથે સાથ ડ્રેનેજમાં પણ 4 ભાગ અત્યારે અમે કરવામાં આવી છે। એક પ્રોજેક્ટ વિભાગ જે ફ્યુચર પ્રોજેક્ટ્સનું કામગીરી કરી રહ્યા છે। સેકન્ડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજીસ માટે એક સેપરેટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। ગટર લાઇન્સની અંદર પણ જે ઢાંકણાઓ ખાલીને જે પિટ હોલ્સને સુપર સક્શન મશીનથી કાઢવા માટે એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને એના માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરી છે। વરસાદી ખાસ છે, એને પણ નિકાલ કરવા માટે એક ઓફિસર છે, એ આપણે નારી શક્તિની વાત કરીએ એટલે ફિમેલ ઓફિસરને આ કામગીરી સોંપી છે, પણ ચેલેન્જિંગ ટાસ્ક છે, એ પણ કરશે। સાથે સાથ જે પણ તળાવો જે ઊંડા કરવાની વાત છે, આજવા, પ્રતાપપુરા, દેના સિવાય લગભગ 47 લેક્સ અત્યારે ઊંડા કરવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે। એના માટે પણ સ્પેસિફિક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આવનારા દિવસોમાં અલગ અલગ લેક્સની પણ વિઝિટ કરીશું। એમાં પણ જેનું પાણીનું સંરક્ષણ વધારે થાય એ બાબતના દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે। સિટીની અંદર આ 2 દિવસનું આગાહી છે વરસાદ અને બારિશનું, પવનનું। એ બાબતમાં પણ ક્વિક રિએક્શન ટીમ્સનું ગઠન કરવામાં આવ્યું છે। લગભગ પહેલાં 10 તબક્કામાં 10 રોડ્સ, પછી 20-25 આવા દરેક રોડ સુધી 5 મિનિટ 10 મિનિટની અંદર ક્વિક રિએક્શન ટીમ પહોંચી જાય એવા બાબતનું અમે આયોજન કરી રહ્યા છે। જેથી કરીને એક ઝોનલ એન્જિનિયરના નીચે ડી અથવા જેઈના ટીમ, એના સાથે એક જેસીબી મશીન અને ફાયરના ટીમ, ગાર્ડનના ટીમ, આટલા લોકો રોડમાં ઝાડ પડી જાય તો કાઢવા માટે, ફાયરના ટીમ એને નિકાલ કરવા માટે, અને તરત જ કંઈ માટી વાટી પૂરી જાય તો જેસીબીથી દૂર કરવા માટે, અને સાથે સાથ સુપર સેક્શન મશીન્સ જે પોટ હોલ્સ અને મેનહોલ્સ ભરી જાય એને કાઢવા માટે એક ટીમ સક્ષમ બનાવીશું।